નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં તમારું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. ગુજરાતમાં હજુ 2 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની છે, જેને કારણે 3 નવેમ્બર સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મધ્ય અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ તથા દક્ષિણ ગુજરાતના કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધારે 3 ઇંચ જેટલો વરસાદ પોરબંદરમાં વરસ્યો. જૂનાગઢ ગિરનારની તળેટીમાં લીલી પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું. સંતો મહંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સાધુ સંતો, કલેક્ટર, એસપી, મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા. આપને જણાવી દઈએ કે આ વર્ષે વરસેલા ભારે વરસાદને કારણે જંગલમાં રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. તેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવી રહી છે, જેમાં માત્ર 5 જેટલા સંતો ગિરનારની પરિક્રમા કરશે. આજથી રાજ્યના રેશન કાર્ડ દુકાનદારો અનિશ્ચિત સમયની હડતાલ પર ઉતર્યા. સરકારે સસ્તા અનાજના દુકાનદારોની માંગણી ન સ્વીકારતા હડતાલ પર ઉતર્યા છે. રાજ્યના 17,000થી વધુ રેશનિંગ દુકાનદારો હડતાલમાં જોડાયા છે. બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવા, સમયસર કમિશનની ચૂકવણી કરવા સહિત 20 અલગ અલગ માંગણીઓ મુદ્દે હડતાલ પર જોડાયા. પોલીસ કર્મીઓના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય. પોલીસ કર્મીના સંતાનોના અભ્યાસની સહાયના રકમમાં કરવામાં આવ્યો વધારો, જેમાં પોલીસ કર્મીની દીકરીની ભણતરની સહાયના 25% વધારો કરવામાં આવ્યો છે. પોલીસ વેલફેર ફંડ મોનિટરિંગ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અભ્યાસમાં મળેલા ગુણને આધારે પોલીસ કર્મીઓના સંતાનોને સહાય ચૂકવવામાં આવશે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે તમે જોડાયેલા રહો બેનિફિટ.